સુરાને કોણ શીખવે રણે ચડવાની રીત, માથે બાંધા કેસરિયા પછી મરવાની શું બીક। સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને જય ગુરુદેવ સાથે વંદન। મિત્રો, સંતોની ભજનવાણીમાં ભક્તિને ભલે ફૂલ કરી પાંખડી કીધી હોય, પણ એ તો બધી કઠણ ભૂમિકાઓને પાર કર્યા પછીની વાત છે। અને એટલે જ શરૂઆતમાં ભક્તિને ખાંડા કેરી ધાર પણ કીધી છે। જેને મોતી મેળવવા છે એને મરજીવા બનવું જ પડે। અને આમ તો આગળ સાક્ષીમાં કીધું એમ કે રણ સંગ્રામની વાટ અને ભક્તિનો માર્ગ એ બે સરખા જ છે, બેમાં મરી મીટવાની વાત છે। ભક્તિનો માર્ગ પકડો એટલે શરૂઆતમાં જ તન મન ધન ગુરુના શરણે સમર્પિત કરવાની વાત આવે છે। જો કે આ વાત અગાઉના ઓડિયોમાં કરી ચૂકેલો છું, એટલે એનું આ રિપીટ નથી કરતો। ટૂંકમાં મારે જે વાત કરવી છે એ વાત ઉપર જવું છે કે સદગુરુ પ્રથમ પહેલાં માથું માગે છે। માથું ઉતારી દેવાની તૈયારી હોય તો ભક્તિ થાય। શું કામ માથું માગે છે? તો કે જે કાંઈ ભર્યું છે કાદવ કિચડ એ બધું માથામાં જ ભર્યું છે। અને માથું ઉતારવું એટલે તરવારની ધારથી માથું નથી ઉતારી દેવાનું। માથું એટલે અહંકાર, અભિમાન, આને છોડવાનું છે। સાચા સદગુરુ શિષ્યના માથામાં જે કાંઈ કાદવ કિચડ ભર્યા છે, ઈર્ષા, અદેખાય, વેરઝેર, કામ, ક્રોધ, અભિમાન, અહંકાર, આ બધું પહેલાં છોડાવે છે અને પાત્ર સાફ કરાવે છે। પછી સદગુરુ બોધ આપે છે। અને બોધ લીધા પછી પણ ક્યારેય પણ શિષ્યની અંદર ઝીણામાં ઝીણો અહંકાર આવે તો સદગુરુને ખ્યાલ પણ આવી જાય છે અને એ અહંકારને છોડાવે પણ છે। આજે આ વાત કરવી છે કે શિષ્યનો અહંકાર ગુરુ કેવી રીતે છોડાવે છે એ એક દ્રષ્ટાંત દ્વારા સમજવી છે। જો કે વાત જાણીતી છે પણ સમજવા જેવી છે। હિન્દુ ધર્મના રક્ષક શિવાજી મહારાજાએ પ્રથમ તો પોતાના ગુરુ સમર્થ રામદાસને ગુરુ દક્ષિણામાં જ પોતાનું રાજ અર્પણ કરી દીધું હતું। પણ હવે સાધુ સંત રાજને શું કરે? એટલે સમર્થ રામદાસે પોતાના સેવક બનીને મારા વતી તું રાજ કર એમ સમજાવી શુદ્ધ ભાવનાથી રાજ કરવાની સૂચના સાથે એ રાજ શિવાજી મહારાજને પરત કર્યું હતું। અને ગુરુની ઈચ્છા પ્રમાણે, ગુરુના આદેશ પ્રમાણે એ રાજ કરતા હતા। હવે આવા સમર્થ રામદાસ જેવા ગુરુ મળ્યા હોય, એવા ગુરુનું શરણ મળ્યું હોય પછી અહંકાર આવે નહીં। પણ શિવાજી મહારાજાને એકવાર મનમાં અહંકારના અંકુર ફૂટ્યા હતા। વાત એવી છે કે જ્યારે સામાનગઢનો કિલ્લો બનાવવામાં આવી રહ્યો હતો અને ત્યાંના નિર્માણ કાર્યમાં હજારો મજૂર ને હજારો કારીગરો કામે લાગ્યા હતા। અને એક દિવસ શિવાજી મહારાજ જ્યારે નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરતા ત્યારે એમના મનમાં એવી ભાવના જાગી, એવી ભાવના ઉત્પન્ન થઈ કે મારા કારણે આ સેંકડો મજૂરો તથા કારીગરોનો નિર્વાહ થઈ રહ્યો છે, નહીતર આ ઉપરા ઉપરી સાત દુકાળ પડ્યા તો આ પ્રજા બિચારી શું કરત? હું ન હોત તો આ લોકોનું શું થાત? આવો થોડોક અહંકાર મનમાં આવ્યો અને આ અહંકારને પોષવા માટે, કોઈ પણ માણસને અહંકાર આવે ને ત્યારે એના વખાણ કરવા કોઈક આગળ આવે એવું ઈચ્છતા હોય છે। એ અહંકારને પોષવા માટે પોતાના ગુરુ સમર્થ રામદાસને કિલ્લાના નિર્માણ કાર્યનું કામ જોવા માટે આમંત્રણ આપે છે। જઈને કહે છે કે પ્રભુ આપ પધારો અને એ ધરતીને પાવન કરો। પણ હવે રામદાસ તો સમર્થ ગુરુ હતા, શિષ્યના મનનો ભાવ જાણી ગયા, શિવાજી સાથે આવ્યા પણ ખરા અને નિર્માણ કાર્યના સ્થળ ઉપર બધું નિરીક્ષણ કર્યું। શિવાજીના મનમાં હજી એ જ વિચાર હાલતો હતો
કે હું ન હોત તો આ બધા બિચારાનું શું થાત, એ લોકો ભૂખે મરત, આનું પાલન કોણ કરત? રામદાસ સિદ્ધ અને ચમત્કારિત પણ હતા. પોતાના શિષ્યમાં આવો અહંકાર એ નુકસાનકારક નીવડશે એમ માની તેનો અહંકાર ગાળવા માટે તેમણે કહ્યું કે શિવા, તે તો બહુ મોટું કામ કરી નાખ્યું છે, તેથી કોણ જાણે કેટલાય ગરીબોના પેટ ભરાય છે. પણ શિવાજી ગુરુજીનો આંતરિક આશય સમજી ન શક્યા અને કહી દીધું કે આ ગુરુ મહારાજ, આ બધું આપની કૃપાનું ફળ છે. આ વાત કરતી વખતે સમર્થ ગુરુની નજર પાસે પડેલા એક મોટા પથ્થર તરફ ગઈ. એમણે શિવાજીને કહ્યું કે એક બેલદારને એટલે કે પથ્થર તોડનારને બોલાવીને આ પથ્થરને તોડી નખાવો. આદેશ પ્રમાણે કામ શરૂ થયું. પથ્થર પર ભારે ઘણના ઘા થયા અને ત્યારે એ પથ્થરના 2 ટુકડા થઈ ગયા. બધા લોકોએ જોયું કે અંદરથી એનો થોડોક ભાગ પોલો હતો અને જેમાં થોડુંક પાણી ભરેલું હતું અને એમાં એક જીવંત નાનકડો દેડકો પણ હતો. આ જોઈને બધાને આશ્ચર્ય થયું, પરંતુ સમર્થ ગુરુએ કહ્યું કે શિવા, તમારો પ્રભાવ તો ખૂબ જ વધારે છે. જે આ પથ્થરની અંદર પણ તું જીવનું પાલન પોષણ કરી રહ્યો છે, જેવી રીતે તું આટલા મજૂરોનું પાલન કરી રહ્યો છું, તેમાં દેડકાનું પાલન પણ તું જ કરે છે ને? એનો પાલન કરતા તું જ છે ને? અને ગુરુની મર્મવાણી હાડો હાડ ઉતરી ગઈ. શિવાજી પોતાના અહંકારની ભૂલ સમજી ગયા અને અત્યંત વિનમ્ર ભાવે કહેવા લાગ્યા કે મહારાજ, મને માફ કરજો. મારા જેવા તુચ્છ દ્વારા કશું જ ન થઈ શકે. આ બધું પરમ કૃપાળુ પરમાત્માની શક્તિથી જ થાય છે. પણ મને થોડોક અહમ આવી ગયો, મને માફ કરો. અને ત્યારે સમર્થ ગુરુએ કહ્યું કે માફી તો તને પહેલેથી જ આપી દીધી છે, પરંતુ તારે હંમેશા યાદ રાખવું જોઈએ કે તમે મોટી સરકાર એટલે કે રામની સરકારના મોટા નોકર છો. તમારા હાથે તમને નિમિત્ત બનાવી એ જ તમને અપાવે છે. એટલા માટે કોઈ પણ જાતનો ગર્વ રાખવો યોગ્ય નથી. શિવાજી ગુરુના પગમાં પડી ગયા, પણ શિવાજી પર આ ઘટનાનો ખૂબ જ પ્રભાવ પડ્યો. પછી એમના જીવનમાં ક્યારેય પણ એવો અહંભાવ આવ્યો નહીં અને આને શાન સમજાય જઈ કહેવાય. એમ હાસા જે ગુરુ હોય છે ને, તે પોતાના શિષ્યની હંમેશા કાળજી રાખતા હોય છે. પોતાનો શિષ્ય ભક્તિ માર્ગથી કાંઈ ભટકી ન પડે અને સત્યના રાહ પર કાયમ રહે એવી સંભાળ રાખતા હોય છે. આવા મહાપુરુષોના ચરણોમાં કોટી કોટી વંદન. સદગુરુ ભગવાનની જય.